કાળી ચૌદશની કથા. આસો વદ ચૌદશને કાળી ચૌદશ કહેવામાં આવે છે. દીપાવલીના તહેવારો સાથે જોડાયેલી હોવાથી તેનું ઘણું મહત્વ છે. કાળી ચૌદશને નર્ક ચૌદશ તથા રૂપ ચૌદશ પણ કહેવામાં આવે છે. કાળી ચૌદશના દિવસે હિન્દુ ગૃહિણીઓ ઘરમાંથી કકડાટ કાઢે છે. માન્યતા એવી છે કે જો ઘરની પુત્રવધુ કે માતા ઘરમાં સ્વચ્છતા કરી એટલે કે સાફ સફાઈ કરી કચરો એક મટકામાં ભરી અથવા ઘરમાં બનાવેલ રસોઈના થોડા કોડિયામાં લઈ ઘરના તમામ સભ્યોના મસ્તક પર મૂંગા મોઢે એટલે કે બોલ્યા વગર ફેરવે અને પાછું જોયા વગર નજીકના 4 રસ્તા પર મૂકી આવે તો ઘરમાં શાંતિ સ્થાપિત થાય છે. આ દિવસે હનુમાનજીના મંદિરે મૂર્તિને તેલ ચડાવી હનુમાન ચાલીસાનો પાઠ કરવાનું ઘણું મહત્વ છે.